BE BTech એન્જિનિયરિંગની અંદર ગયા વર્ષે મોક રાઉન્ડ પછી રાઉન્ડ 1, 2 અને 3 માં કેટલું કટ ઓફ ડાઉન થયું હતું એનું એનાલિસિસ આપણે અમુક પ્રાઇવેટ કોલેજીસનું કર્યું છે. એના આધારે તમને તમારી કોલેજનું એનાલિસિસ કરવાનું ખબર પડશે અને આગળના રાઉન્ડ માટે વેઇટ કરવું શું વર્થ ઇટ છે કે નહીં એ પણ તમને ખબર પડશે. ગયા વર્ષની તમામ PDF ક્યાંથી મળશે એ પણ હું તમને જણાવી દઈશ અને કેટલા ટકાનો સુધારો વધારો થયો છે એ પણ હું તમને આજના આ વિડીયોની અંદર બતાવવાનું છું. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ સર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દો. એક પણ એડમિશનના વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોય તો જ ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ગ્રુપની લિંક છે, એમાં જોડાયેલા રહેજો એટલે બધી જ અપડેટ આવતી રહેશે. હવે આ એક PDF છે જો હું તમને બતાવું છું કે 2024 ACPC ઓપન કેટેગરી, આ ઓપન કેટેગરીનું એનાલિસિસ છે. તમે તમારી કેટેગરીનું એનાલિસિસ કરી શકો છો. એના માટેની તમામ ફાઇલ તમને ક્યાંથી મળશે તો એ હું તમને બતાવી દઉં. એના માટે તમારે આપણી પ્રિયેશ સર વિદ્યાપીઠ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. મોસ્ટલી બધા જ પેરેન્ટ્સ વિદ્યાર્થીઓ એપ્લિકેશન ડાઉનલોડ કરેલી હશે. એમાં માય કોર્સ નામનો એક ઝોન તમને હોમ પેજ પર દેખાશે. આઈફોન યુઝર હશો તો લેફ્ટ સાઈડ માય ઝોન દેખાશે. એમાં તમને એક કોર્સ ફ્રીમાં મળેલો છે જેનું નામ છે ACPC એડમિશન પ્રોસેસ 2025. એમાં તમે કન્ટેન્ટમાં જશો, ACPC એડમિશન 2024 ડિગ્રીમાં જશો એટલે જો આ રહ્યા મોક રાઉન્ડ, ફર્સ્ટ રાઉન્ડ, સેકન્ડ રાઉન્ડ, થર્ડ રાઉન્ડ અને ફોર્થ રાઉન્ડ, ચાર રાઉન્ડના એનાલિસિસની બધી જ PDF આમાં મૂકેલી છે. એના આધારે તમને તમામ માહિતી મળી જવાની છે. હવે આપણે આ કટ ઓફ જોઈએ કેટલા પ્લસ માઇનસ છે. તો DAIICT ICT CS છે ગયા વર્ષે મોક રાઉન્ડમાં 57 અટક્યું હતું. હવે એકચ્યુઅલમાં એ આ વર્ષે મોક રાઉન્ડમાં ઊંચું જઈને 44 અટક્યું છે. મતલબ ગયા વર્ષે કરતા આ વર્ષે મેરિટ ઊંચું છે. રાઉન્ડ 1 માં એ 72 ગયું હતું, નીચું ગયું હતું. રાઉન્ડ 2 માં 85 હજી નીચું ગયું. રાઉન્ડ 3 માં 85, મતલબ એપ્રોક્સ મોકથી ફાઇનલમાં 49% ઘટાડો આવ્યો હતો. એના પછી DAIICT ની MNC બ્રાન્ચ છે એ 67 હતું ગયા વર્ષે મોક રાઉન્ડ, પછી પહેલા રાઉન્ડમાં 58 જતું રહ્યું હતું, ઊંચું ગયું હતું. આ વર્ષે 45 તો અટક્યું છે મોકમાં, પછી 58 નું 78 થયું હતું, મતલબ મોક રાઉન્ડ કરતા વધારે નીચું ગયું હતું. અને પછી 80 ઉપર ગયું હતું જેમાં 19% જેટલો ઘટાડો મોક રાઉન્ડથી ફાઇનલ રાઉન્ડમાં આવ્યો હતો. એના પછી DAIICT ICT છે 131 ચાલુ થયું હતું, જે આ વખતે 109 ચાલુ થયું છે. અને પછી રાઉન્ડ 1 માં 129 ગયું, ઊંચું ગયું. પછી રાઉન્ડ 2 માં જુઓ તમે 131 કરતા તો ઘણું નીચું આવી ગયું છે. હંમેશા મોક રાઉન્ડ કરતા ફર્સ્ટ રાઉન્ડમાં મેરિટ થોડા ઘણા ઉપર જાય અને પછી મોક રાઉન્ડમાં જે હતા એનાથી બી નીચે આવે, બરાબર. તો એના પછી 139 ત્રીજા રાઉન્ડમાં ગયું હતું, 6% જેટલો સુધારો થયો હતો. તો કોઈ વિદ્યાર્થી એવું કહેતા હોય કે DAIICT ની સૌથી સારી બ્રાન્ચ કઈ, તો ICT CS પહેલા ભરાય છે, પછી MNC છે અને પછી ICT ભરાય છે. એના પછી નિરમા યુનિવર્સિટીની આપણે વાત કરીએ તો નિરમા યુનિવર્સિટીની અંદર કોમ્પ્યુટર સાયન્સ 241 ગયા વર્ષે મોક રાઉન્ડમાં હતું. જે મોક રાઉન્ડમાં 241 થી સેકન્ડ રાઉન્ડમાં જો 290, મતલબ મોક રાઉન્ડ કરતા તો નીચું આવ્યું. પછી ફર્સ્ટ રાઉન્ડમાં થોડું એ બી નીચું ગયું હતું અને એના પછીના રાઉન્ડમાં તો 302 આવી ગયું. એ જ રીતે તમે જોઈ શકો છો DDU નું છે, PDU નું છે, DDU સેલ્ફ ફાઇનાન્સ છે, IIT રામ છે, PDU છે, MSU છે, PDU, BVM અમદાવાદ યુનિવર્સિટી, BVM. હું અમુક બીજી નીચેની એક બે કોલેજ તમને બતાવું તો તમને થોડો આઈડિયા આવે, બરાબર. આપણે અહીંયા જોઈએ CSPIT ચાંગા. હવે ચાંગામાં કોમ્પ્યુટર 2304 એ મોક રાઉન્ડમાં હતું, આ વખતે નીચું ગયું છે, 2600 છે. એ પછી ફર્સ્ટ રાઉન્ડમાં બહુ ફરક ના આવ્યો. સેકન્ડ અને થર્ડ રાઉન્ડમાં તમે જો 58% ફરક આવ્યો છે, નીચું ગયું છે. એ જ રીતે GSET છે એ 2684 હતું, ફર્સ્ટ રાઉન્ડમાં થોડુંક નીચે આવ્યું. સેકન્ડ રાઉન્ડમાં તમે જો 4000 જતું રહ્યું સીધું અને પછી થર્ડ રાઉન્ડમાં 5000 જતું રહ્યું. ઘણો બધો ફરક આવ્યો છે. આ વર્ષે 2684 નું 5000 અટક્યું છે, મતલબ ટ્રેન્ડ થોડોક બદલાયો છે. એની અસરો બધી કોલેજો ઉપર થઈ છે. હવે હું બીજી કોઈ બ્રાન્ચ, બીજી કોઈ કોલેજ જોઉં. ચલો આપણે અદાણી જોઈએ. અદાણી કોમ્પ્યુટર સાયન્સ મોક રાઉન્ડમાં 3933 હતું, જે આ વખતે 4000 ગયું છે. મતલબ આ વખતે એ કોલેજનું તો મેરિટ નીચું છે. ફર્સ્ટ રાઉન્ડમાં ઊંચું ગયું, સેકન્ડ રાઉન્ડમાં જો ધડાકો થયો, થર્ડ રાઉન્ડમાં તો એનાથી મોટો ધડાકો થયો. મતલબ 44% ફરક અહીંયા તમને દેખાયો છે. તો જે પહેલો રાઉન્ડ હોય છે, ઓકે ચલો આપણે GTU લઈ લઈએ. GTU અમદાવાદ છે એ ગયા વર્ષે મોક રાઉન્ડ 6857 હતું, આ વખતે થોડો ઉપર ગયું છે. ફર્સ્ટ રાઉન્ડ ઊંચો ગયો હતો, સેકન્ડ એનથી નીચો, થર્ડ એનથી બી નીચો, 12% જેટલો ફરક પડ્યો હતો. અમદાવાદની સારી જગ્યાએ કોલેજ હોવાથી ઓછો ફરક દેખાયો. SVIT વાસદ છે એ 7565 હતું, ફર્સ્ટ રાઉન્ડમાં ઊંચું ગયું 500, સેકન્ડમાં જુઓ મોક રાઉન્ડ કરતા સેકન્ડમાં તો નીચું જાય. થર્ડમાં એનથી વધારે નીચું ગયું, 46% ઘટાડો થયો ગયા વર્ષ કરતા આ વર્ષે.
ઘણો ઘટાડો છે મોક રાઉન્ડની અંદર. એના પછી આપણે દર્શન કોલેજનું જોઈ લઈએ. તો દર્શનનું ગયા વર્ષે મોક રાઉન્ડ 8,558 હતું, આ વખતે 9,287 એ ગયું છે. 8,000 થી ફર્સ્ટ રાઉન્ડમાં મેરિટ ઊંચું ગયું, સેકન્ડમાં મોક રાઉન્ડ કરતા ઊંચું જ છે, બરાબર. થર્ડમાં મોક રાઉન્ડ કરતા થોડું નીચું ગયું, તો 2% જેટલો ફરક દર્શનને પણ પડ્યો. તો અમુક કોલેજના ફરક ઓછા છે, પણ અમુક કોલેજના ફરક થોડા ઘણા વધારે હોય છે. હવે બીજી આપણે કોઈ કોલેજ આમાં જોઈએ. ઓકે, કોમ્પ્યુટર આઈટીની બીજી થોડીક નીચે જતા રહીએ એટલે તમને ખબર પડે કે ભાઈ નીચે કેટલો ફરક પડે છે, બરાબર. એટલે થોડોક નીચેનો ફરક બી તમારે જોવો જરૂરી છે. એના પછી બીજી અમુક કેમિકલ જેવી બ્રાન્ચ બી આમાં એડ કરેલી છે, સિવિલ જેવી બ્રાન્ચ બી આમાં એડ કરેલી છે. તો ઘણી બધી બ્રાન્ચ છે. આ પીડીએફ પણ તમને આપણી એપ્લિકેશનમાં આપણે મૂકી દઈશું, બરાબર, રાઉન્ડ એનાલિસિસના કટ ઓફ એમ કરીને. તો તમે આ પીડીએફ ત્યાંથી ડાઉનલોડ કરી શકશો. હવે મારે તમને સમજાવવું શું છે, તો જો મોક રાઉન્ડમાં જે પણ કોલેજ જેટલાએ ચાલુ થઈ હશે, આપણે એવું માની લઈએ કે 12,000 ચાલુ થઈ હશે, તો ફર્સ્ટ રાઉન્ડમાં એ થોડી ઘણી ઉપર તો ગઈ જ હશે. મોસ્ટ પ્રોબેબલી ચાન્સ છે કે ઉપર ગઈ હશે, સારી હશે. તો પછી સેકન્ડ રાઉન્ડમાં એ મોક રાઉન્ડ કરતા નીચી જ ગઈ હશે, મતલબ 12,000 કરતા તો એ નીચે ક્યાંક જતી જ રહી છે, 14,000 જતી રહી હશે, 15,000 જતી રહી હશે, અમુક વાર વેકેન્ટ બી રહી હશે. અને એના પછીના રાઉન્ડમાં એ એનથી બી થોડીક નીચી તો ગઈ જ હશે. મતલબ મોક રાઉન્ડ કરતા પહેલા રાઉન્ડમાં મેરિટ ઊંચું જાય જ છે મોસ્ટ પ્રોબેબલી. એ સેકન્ડ રાઉન્ડમાં કેટલું નીચું જાય છે, તો મોક રાઉન્ડમાં હતું એના કરતા નીચું તો જતું જ રહે છે. કેટલું જાય એ પોસિબિલિટીઝ છે, ખબર ના પડી શકે, જ્યારે મેરિટ આવે ત્યારે ખબર પડે. મતલબ આ જો અને તો વાળી સિચ્યુએશનો ઉપર ગેમ ચાલે. અને એના પછીના રાઉન્ડમાં નીચું જાય, એનો મતલબ કે તમારે જો હજી મનગમતી કોલેજ ના મળી હોય તો મારું એવું માનવું છે કે તમારે વેઇટ કરવો જોઈએ. ફર્સ્ટ રાઉન્ડમાં સીટ ફ્રીઝ કરીને આગળ દરેક રાઉન્ડ સુધી જવું જોઈએ. ક્યાંય કશું મળતું નથી તો પહેલા રાઉન્ડ વાળું તો છેલ્લે સુધી રહેવાનું જ છે. તો જો તમને બંને ફાયદા થતા હોય, પહેલા રાઉન્ડ વાળું રહે છે, આગળ તમે જઈ શકો છો, ક્યાંક મળી જાય છે તોય હજી આગળ જઈ શકો છો, આટલી ફેસિલિટી જો મળતી હોય તો પહેલા રાઉન્ડમાં ફીસ ભરીને આગળ વધવું જ જોઈએ, જ્યાં સુધી મનગમતી બ્રાન્ચ ના મળે, મનગમતી કોલેજ ના મળે. 1% પણ જો ચાન્સ હોય ને તો એ લેવો જોઈએ. આવું મારું પર્સનલ સજેશન તમને છે. સર કોલેજ ચાલુ થઈ જશે, બહુ ચિંતા ના કરો, બરાબર, બધું જ થશે. આપણે આપણા પ્લેટફોર્મ પર ભણાવવાનું 19 તારીખથી ચાલુ કરી દઈએ છીએ, તો તમે ત્યાંથી સ્ટડી કરી જ શકશો. કોઈ નુકસાન તમારું જવાનું નથી. ઘરે બેસીને તૈયારી ચાલુ થઈ જશે, પણ 1% પણ ચાન્સમાં તમને લાગે છે મળશે તો 100% ચાન્સ લેવો જોઈએ, લેવો જોઈએ, લેવો જોઈએ ને લેવો જોઈએ. આ પીડીએફ હું તમને આપણી એપ્લિકેશનમાં ફરીથી કહી દઉં છું કઈ જગ્યાએ મૂકીશ. આ વખતનું જે 2025નું છે ફોલ્ડર, એસીપીસી એડમિશન 2025, એમાં હું અહીંયા બીઈ બીટેક ની અંદર એક ફોલ્ડર બનાવી દઈશ કે ભાઈ મોક રાઉન્ડ, રાઉન્ડ 1, રાઉન્ડ 2 2024 નું એનાલિસિસ કરીને. તો ગવર્મેન્ટ અને પ્રાઇવેટ બંનેની પીડીએફ મૂકીશ એટલે તમને આઈડિયા આવી જશે. તમે ત્યાંથી ડાઉનલોડ કરીને ચેક કરી લેજો એટલે તમને ઘણો બધો બેનિફિટ થશે. તમે જે ચોઇસ ફિલિંગમાં કોલેજ મળી છે રાઉન્ડ 1માં, એની ઉપરની જેટલી પણ કોલેજ છે તમારી કાસ્ટ પ્રમાણે આ એનાલિસિસ બનાવી દો. તો ગયા વર્ષના એનાલિસિસ આધારિત તમને આ વર્ષના એનાલિસિસ, ગયા વર્ષે શું કરવાનું તમારે, મોક રાઉન્ડ કેટલાએ ચાલુ થયો હતો અને રાઉન્ડ 3માં કેટલો ઘટાડો થયો. આ વર્ષે એ જ કોલેજમાં મોક રાઉન્ડ કેટલાએ ચાલુ થયો અને એટલો ઘટાડો રાઉન્ડ 3માં થશે એવું માનીને એનાલિસિસ કરવાનું. એટલે તમને તરત આઈડિયા આવશે કે તમને મળી શકે છે કે નથી મળતું. હું તો કહીશ રાઉન્ડ 4 સુધી એનાલિસિસ કરજો, કેમ કે રાઉન્ડ 3 પછી રાઉન્ડ 4માં થોડું ઘણું પ્લસ માઇનસ થયું હોય છે, એ તમે જોશો તો જ ખબર પડશે. હવે આ વિડીયો તમારા તમામ ફ્રેન્ડ્સને શેર કરી દેજો, ભૂલતા નહીં બધા ગ્રુપમાં શેર કરવાનું, જેથી મેક્સિમમ વિદ્યાર્થીઓ એસીપીસી ચોઇસ ફિલિંગમાં સરસ રીતે આગળના રાઉન્ડમાં વધી શકે. મળીએ છીએ આવી જ કોઈ નવી અપડેટ સાથે. બાય બાય, ટેક કેર.